અમદાવાદમાં બાળકોની સંખ્યા ઓછી થવાને કારણે મારી ટ્રાન્સફર ખોખરામ અમદાવાદ મરાઠી શાળા નંબર 2માં થઈ. 1 થી 7 ધોરણની શાળા હતી. 19 કિલોમીટર દૂર હતી. ચોથા માળા ઉપર હતી. પણ છતાં મને એ શાળા બહુ ગમતી હતી, કારણ કે બાળકો મોટા હતા, સમજુ હતા, શાળા સ્વચ્છ, બાળકો સ્વચ્છ. માઇકની ત્યાં યોજના હતી, એટલે પ્રાર્થના સભા બહુ સરસ થતી. પ્રાર્થના વખતે હું ધૂન, ગીતો, કાવ્યો, કાવ્યોનો રાગ, કોઈ તહેવાર હોય તો તહેવારનું ગીત, દાખલા તરીકે ઉત્તરાયણ હોય તો પતંગનું ગીત, મજા આવતી. મને શાળા બહુ ગમતી. પણ એક સ્ત્રીને ઘરનું પણ આયોજન કરવાનું હોય અને આ કર્તવ્ય પણ, એટલે મેં બદલીનો અર્જ મૂક્યો હતો. 2.5 વર્ષ બાળકો સાથે આત્મીયતા થઈ ગઈ હતી. એકદમ બહુ મજા આવતી. એક દિવસ રિસેસમાં પટાવાળાએ બદલીનો ઓર્ડર લાવ્યા, એ લઈ આવ્યા ઓર્ડર, અને કોઈ શિક્ષકને મળ્યા હશે રિસેસમાં. એમણે કીધું કે બેનનો બદલીનો ઓર્ડર છે. 6ઠ્ઠા 7મા બાળકના કાને સાંભળ્યું કે બેનનો બદલીનો ઓર્ડર છે. એમની હિન્દી ભાષામાં એમણે રિસેસમાં જ અડધા છોકરાઓને કહી દીધું કે बेन का ऑर्डर है बदली का, बेन तो जा रही है, अपनी बेन स्कूल बदल के जा रही है. બદલીના ઓર્ડરમાં તરત જ સાંજે મને ત્યાંથી છૂટી કરવામાં આવવાની હતી. છૂટું કરવાનો ઓર્ડર હતો. પ્રાર્થના પછી યશવંત જાવડે કરીને પ્રિન્સિપલ હતા, એમણે બધાને ભેગા કર્યા અને મારો વિદાય સમારંભ યોજ્યો. મને કહેતા આનંદ પણ થાય છે અને દુઃખ પણ થાય છે. રિસેસમાં બાળકોએ, જેમની પાસે કંઈક પૈસા હતા, 2 રૂપિયા 5 રૂપિયા, કોઈ બોલપેન લઈ આવ્યો મારી માટે. કેટલાક બાળકો પાસે કશું નહોતું, તો એ જુદા જુદા રંગના આપણા બોગનવેલના ફૂલો હોય છે, એમનો બુકે તૈયાર કરીને લઈ આવ્યા. કોઈ બાળકે ગિફ્ટ કાર્ડ બનાવ્યું. કેટલાક બાળકો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. 3જા 4થા 5મા બધા જ બાળકો, કારણ કે મારો દરેક સાથે સંબંધ હતો એવો. શિક્ષકોએ પણ કાવ્યની રચનાઓ કરી હતી, જુદા જુદા કાવ્યોમાં ભાષણ નાનું સરખું, કોઈ છોકરાઓએ પણ નાનું નાનું ભાષણ, એમની ભાવનાઓ વ્યક્ત કરી મારા માટેની. 2.5 વર્ષમાં મેં ઘણું બધું મેળવ્યું હતું. એ વિદાય સમારંભ હું આજ સુધી ભૂલી નથી અને કોઈ દિવસે નહીં ભૂલું. મેં બાળકોને કીધું કે મારો ફોન નંબર ને સરનામું હું તમને આપું છું. 6ઠ્ઠા 7મા ધોરણના બાળકો સમજે છે. કેટલાક બાળકો બીજા બાળકોને બે રોना मत, बेन तो फिर से आएगी, उनके घर में कुछ है तो उनको तो यहाँ से जाना है तो जाने दो, घर में भी कुछ प्रॉब्लम होगा ना, એકબીજાને આવી રીતે સમજાવતા હતા. મેં એમને કીધું કે હું પણ મારી હવે જે શાળામાં હું જવાની છું ત્યાં બપોરની છે, તો હું સવારની શાળામાં તમારે ચોક્કસ હું તમને મળવા આવીશ. થોડાક દિવસે બધાએ ભણતરમાં ધ્યાન રાખવાનું છે. 6ઠ્ઠા 7મા ધોરણના બાળકોને ખાસ કીધું કે જે મેં સંસ્કારોનું સિંચન તમારામાં કર્યું છે 10 મિનિટ પહેલાં, પીરિયડના પહેલાં, એ ધ્યાન રાખજો બધા. હું તમને ચોક્કસ મળવા આવીશ. અને એ કહીને મેં ત્યાંથી વિદાય લીધો. પણ એ વિદાય સમારંભ હું આજ સુધી ભૂલી નથી. ધન્યવાદ.